વરસાદનો વર્તારો જોવા માટે અલગ અલગ પ્રકારે વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તાર લીંબોડામાં અખાત્રીજના વહેલી સવારે ગામઠી પરંપરા અનુસાર અગ્નિ પ્રજ્વલિત કરીને ધુમાડો કઈ દિશામાં જાય છે તે પવનની દિશાના આધારે વર્તારો નક્કી કરવામાં આવે છે। ત્યારે અખાત્રીજના વહેલી સવારે 2 કલાક સુધી ખેતરમાં ખુલ્લા સ્થળે જઈ ખેડૂતે 40 વર્ષની માફક આ વર્ષે પણ અગ્નિ પ્રજ્વલિત કરી તેની ધુમાડાની દિશાના આધારે વર્ષનો વર્તારો આપ્યો છે। આ વર્ષે પવન ઈશાન અને અત્રાદા ખૂણા તરફ જતો જોવા મળ્યો હતો, જેને લઈને ખેડૂતોએ કહ્યું કે આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદી સિઝન સારી જશે। ખેડૂતોએ પોતાના અનુભવના આધારે અખાત્રીજના પરોઢીએ આ વર્તારો આપ્યો છે। ખેતરમાં આવ્યા છે પવન જોવા અખાત્રીનો। અમે ઈશાન ખૂણામાં પવન ગયો છે ને 15 મિનિટ અત્રાદોય ગયો છે। વરસ સારું બેસે એવું લાગે છે। 40 વર્ષનો અનુભવ છે અમને, એના ઉપરથી કહી જામનગર જિલ્લામાં વરસ સારું જ જશે। અને અખાત્રીજના દિવસે અમે પવન જો આવી છે ને ધુમાડો કરી અને જોઈ છે ધુમાડો તો ઈશાન ખૂણામાં ગયો છે અડધી કલાક અને ત્યાર પછી અત્તરમાં ગયો છે। એના ઉપરથી અનુમાન કરી છે વરસાદ પાણી સારા થાય એવું અમને લાગે છે। તો ઠેર ઠેર જગતના તાત અખાત્રીજ નિમિત્તે ધરતી માતાની પૂજા કરીને મુહૂર્ત કરી રહ્યા છે। ત્યારે આણંદના તારાપુરના કસબારા ગામના ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કરી ખેતીનો શુભારંભ કર્યો છે અને ધરતી માતાને પ્રાર્થના કરી કે આવનારું વર્ષ સારું રહે, પાકા ઉત્પાદન સારું થાય, તમામ ધરતીપુત્રો આર્થિક રીતે સદ્ધરતા મેળવે। મહત્વનું છે કે તારાપુર તાલુકો ચોખા અને ભાલિયા ઘઉં માટે જાણીતો છે અને તારાપુર તાલુકાના 40 ગામોના ગ્રામીણ લોકોની મુખ્ય જીવાદોરી એ ડાંગર અને ભાલિયા ઘઉંની ખેતી છે। આજે ખાતરી છે જય અંબે જગદેશ્વરી જગભરા યોગેશ્વરી યોગિની ભગતા દિન ભવાની માતુ ભગવતી ભોગેશ્વરી ભોગિની જય અંબે આશીષ બાળ શુભ મનથી પ્રેમથી પરમેશ્વરી ઈચ્છા ખેડૂતણી પૂરી કરો અંબે ઈશ્વરી જય ધરતી માતાની જય હો। આજે આણંદ જિલ્લો તારાપુર તાલુકાનું કસબારા ગામ, આજે અખાત્રીજનો દિવસ એટલે શુભ દિવસ અને અમારા ખેતીની શરૂઆત આજના દિવસથી નવા વર્ષનું શરૂઆત કરવામાં આવે છે।